ગુજરાતમાં એક વરસાદી રાઉન્ડ પૂર્ણ થયો અને હવે નવો વરસાદી રાઉન્ડ આવવાનો છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ગુજરાતમાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, પણ હજી પણ ક્યાંક આગામી 2 થી 3 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમણે શું આગાહી કરી છે, ગુજરાતનું વાતાવરણ અત્યારે હાલ શું કહી રહ્યું છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। એક તરફ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, ક્યાંક ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું ક્યારે સક્રિય થાય એની રાહ ખેડૂતો અને દરેક લોકો જોઈને બેઠા છે કે ક્યાંક ફરી એક વખત ચોમાસાનો જે માહોલ છે તે જામે, જેને કારણે ક્યાંક ખેડૂતોને પણ થોડો ઘણો ફાયદો થાય, તેમના પાકને પૂરતું પાણી છે તે મળી રહે। પણ અત્યારે હાલ જે રીતે ગુજરાતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કોઈ એવી સિસ્ટમ નથી કે જે મજબૂત બની રહી છે જેને કારણે ક્યાંક વરસાદ આવે, તેમ છતાં પણ ગુજરાતમાં નવો એક વરસાદી રાઉન્ડ છે તે આગામી સમયમાં આવી શકે છે શક્યતા છે। પણ લગભગ 72 કલાકમાં પણ આ જે વરસાદી રાઉન્ડ છે એના પહેલા પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા તો હવામાન વિભાગની આગાહી શું કહી રહી છે એ સમજી લઈએ। આજના દિવસની વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ ગુજરાતનો મેપ છે। કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ છે। દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ, અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર છે, વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી છે, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આ દરેક જગ્યાએ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ છે, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર છે, અહીં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આજના દિવસે પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। જો કે એક તરફ ગુજરાતમાં અત્યારે હાલ વરાપ જોવા મળી રહી છે, એટલે કે ઘણી બધી જગ્યાએ ક્યાંક તડકો પડી રહ્યો છે, ક્યાંક વાતાવરણમાં પલટો પણ આવી રહ્યો છે, પણ હવે ફરી એક વખત ગુજરાતમાં વરસાદ આવી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગનું પણ એવું જ કહેવું છે કે હળવોથી મધ્યમ વરસાદ છે તે ગુજરાતમાં યથાવત જોવા મળી શકે છે। આ વાતથી આજના દિવસની હવે સમજી લઈએ કે આવતીકાલનું વાતાવરણ કેવું રહેવાનું છે। વાત કરવામાં આવે આવતીકાલની તો ધીરે ધીરે ક્યાંક વરસાદી માહોલ ફરી એક વખત ગુજરાતમાં યથાવત જોવા મળી રહ્યો છે। કચ્છ હોય, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ, બોટાદ, એટલે કે આખો જે સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં ક્યાંક વરસાદ છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ અત્યારે હાલ વરસાદ છે, જે કહી શકાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ છે, દરેક જગ્યાએ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। એટલે અત્યારે હાલ ક્યાંક વરસાદી માહોલ જે રીતે જોવા મળી રહ્યો છે અને હજી પણ ક્યાંક આગામી 72 કલાક એટલે લગભગ 3 દિવસ આ જ વરસાદી માહોલ યથાવત રહી શકે છે। ઘણી બધી જગ્યાએ ધોધમાર ઝાપટા આવી શકે છે એવી પણ આગાહી હવામાન નિષ્ણાંતો છે લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો કે અંબાલાલ પટેલ છે એમનું એવું પણ કહેવું છે કે વરસાદી છૂટા છવાયા ઝાપટા આવશે, પણ એ ઝાપટા છે તે ક્યાંક ભારે માત્રામાં હોઈ શકે છે, એટલે કે કોઈક જગ્યાએ 3 ઇંચ વરસાદ પડશે, કોઈક જગ્યાએ 4 ઇંચ વરસાદ પડશે એવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। એ બાદના જો દિવસની વાત કરવામાં આવે એટલે કે લગભગ 8 તારીખનું વાતાવરણ કેવું રહેવાનું છે। કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ છે, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી છે, અહીંયા ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ અત્યારે હાલ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ પડશે। ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક આગામી દિવસોમાં પણ ક્યાંક વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે એવી શક્યતા છે। વિંડીના માધ્યમથી પણ આપણે અત્યાર સુધી સમજતા આવ્યા છે કે અત્યારે હાલ ક્યાંક જે સિસ્ટમ છે તે બની રહી છે, એટલે કે ધીરે ધીરે તે કદાચ સક્રિય થાય અને એ સક્રિય થતાની સાથે જ ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે। પણ અત્યારે હાલ લગભગ 2 થી 3 દિવસ અતિશય ભારે વરસાદ આવી શકે છે એવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે એમના દ્વારા કરવામાં આવી છે। જો કે આને લઈને પણ આપણે જોતા આવે છે કે છેલ્લા ઘણા સમયથી પરેશ ગોસ્વામી હોય કે તે લોકો દ્વારા પણ ક્યાંક આગાહીઓ કરવામાં આવી રહી છે કે વરસાદી વાતાવરણ હજી પણ ક્યાંક ગુજરાતમાં યથાવત રહી શકે છે એવી શક્યતા છે। પણ હવે જે 1 થી 10 ઓગસ્ટનો જે આખો રાઉન્ડ હતો એ રાઉન્ડ છે તે અત્યારે હાલ પૂર્ણ થયો છે અને આગામી સમયમાં વધુ એક નવો રાઉન્ડ આવી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ વિષયને લઈને વધુમાં અંબાલાલ પટેલ છે એમના દ્વારા આગાહી કરતા શું કહેવામાં આવ્યું છે અને આગામી 72 કલાકને લઈને શું કહ્યું છે તે સાંભળીએ। 5મી ઓગસ્ટ બાદ હવામાનમાં 5મી ઓગસ્ટે હવામાનમાં પલટો આવ્યો તો ઘણા ભાગમાં સાંટા કે વરસાદ થવામાં હતો। આગામી 72 કલાકમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। 8મી ઓગસ્ટે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 11, 12, 13, 14માં
વરસાદનું પ્રમાણ વધતું જશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમિત હારીજના ભાગો તેમજ લગભગ ઉત્તર ગુજરાતમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવથરાના ભાગો, પાલનપુરના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. આ ઉપરાંત લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધી શકે, જેથી નર્મદા બંધની ઊંચાઈ પણ વધી શકવાની શક્યતા રહે. તારીખ 17-18 ઓગસ્ટમાં મકર નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. મકર નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. 23 ઓગસ્ટ બાદ પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને લગભગ 30મી ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કોઈ ભાગમાં વરસાદ તો થશે, પણ આ 31મી ઓગસ્ટનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. વરસાદ જે છે ઓગસ્ટ માસમાં તો થશે, પણ સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 12મી સપ્ટેમ્બર આસપાસ દરિયામાં તેજ ગતિના પવનો ફૂંકાશે અને વરસાદ થવાની શક્યતા રહેશે. શ્રાવણ વધમાં અને ભાદરવા સુદ પાંચમ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થી આસપાસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. 13 સપ્ટેમ્બરથી ગરમી પડવાની શક્યતા રહેશે. 23 સપ્ટેમ્બરે ગરમી વધશે. એટલે ગરમી અને વરસાદથી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે જનધન ઉપર તેની અસર થઈ શકે. લગભગ ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ આગામી માસમાં 2 ગ્રહણો, ઓગસ્ટ માસમાં 2 ગ્રહણો છે, તેની અસર પણ થવાની શક્યતા રહેશે. ગ્રહણોની અસર વૈશ્વિક થવાની શક્યતા રહેશે. લગભગ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર માસમાં દરિયો તોફાની બની શકે. તેમજ દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેશે. જોકે દરિયામાં ઊંચા મોજા તો 12મી સપ્ટેમ્બર આસપાસથી પણ થવાની શક્યતા રહેશે. એટલે હજુ વરસાદ ઓગસ્ટ માસ અને સપ્ટેમ્બર માસમાં પણ થવાની શક્યતા રહેશે. જી. એટલે જે રીતે આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે તેમને સાંભળ્યા, પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે. અત્યારે હાલ તમારા વિસ્તારનું વાતાવરણ શું કહી રહ્યું છે, વરસાદ છે કે કેમ, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.